વરાછાની આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત મહાનગરપાલિકાએ સાથે મળી વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું ચાલુ કર્યું છે, જેનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે। કોરોનાની મહામારી વચ્ચે હવે વેક્સિનનું શરૂ થયું છે, ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત આરટીએસવી ડાયમંડ હોસ્પિટલમાં સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે વેક્સિનેશન શરૂ કરાયો છે, જેનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કર્યો છે। 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓએ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે લઈ જવાનું રહેશે, તો 45 થી 60 વર્ષની ઉંમરના ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ કે અન્ય બીમારીની ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમ પણ જણાવ્યું છે। નાવડિયા સેક્રેટરી આરએસટીવી હોસ્પિટલ ચીકુવાડી સુરત। કોવિડ-19ની પરિસ્થિતિ પછી જે પ્રમાણે વેક્સિનેશન ગવર્મેન્ટના માધ્યમથી સ્ટાર્ટ કરવામાં આવ્યું, આના અનુસંધાને એસએમસીના માધ્યમથી અને સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ, સુરત ડાયમંડ એસોસિએશનના ત્રણેય સંસ્થાના સહયોગથી છેલ્લા 3 દિવસની અંદર ફ્રી ઓફ ચાર્જની અંદર કોવિડ વેક્સિન આપવામાં આવી રહ્યું છે। આ વેક્સિન 60 વર્ષની ઉંમરના લોકોને ફ્રી ઓફ ચાર્જની અંદર અત્યારે આપણે આપી રહ્યા છીએ, પરંતુ 45 થી 60 વર્ષની ઉંમરના જે લોકો છે એમને કોઈપણ પ્રકારની બીમારી, મેઇન તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જો હોય તો એમને પણ કોવિડ-19ની વેક્સિન અત્યારે અહીંયા આપવામાં આવે છે। એમડી ફિઝિશિયનની આગળથી સર્ટિફિકેશન આધાર ઉપર પછી એની આગળ પ્રોસેસ વધે છે। ખાસ તો જે કંઈક ગભરામણ હતી લોકોમાં કે ભાઈ આ વેક્સિન લેવાથી ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે આરોગ્યની દ્રષ્ટિએ, પરંતુ આ છેલ્લા 3 દિવસની અંદર 300 કરતાં વધારે વેક્સિન આપી છે, એવી એક પણ ઘટના નથી બની કે જેના કારણે વેક્સિન આપ્યા પછી કોઈપણ દર્દીને, કોઈપણ પેશન્ટને કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય। શું સંદેશ આપશો? હું આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું, લોકોએ ગભરાવાની જરૂર નથી। સરકાર અત્યારે ફ્રી ઓફ ચાર્જની અંદર અને ખૂબ સારી ફેસિલિટી આપી રહી છે। લોકોએ વધારેમાં વધારે આ વેક્સિનેશનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને જે પ્રમાણે છેલ્લા 2 દિવસની અંદર સુરત શહેરની અંદર કેસો વધતા જાય છે, ફરી પરિસ્થિતિ લોકડાઉનની ઊભી ન થાય એની માટે આ વેક્સિનેશનનો તમામ લોકોએ લાભ અને બેનિફિટ લેવો જોઈએ। સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે વેક્સિનેશન શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો પણ વેક્સિન લેવા હોસ્પિટલે પહોંચ્યા હતા।